અમરેલી જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધની કડક કાર્યવાહીને આગળ વધારતી અમરેલી એસઓજી ટીમે લાઠી તાલુકાના કેરાળા ગામમાંથી મોટા પાયે ગાંજાના વાવેતરને બલે કરી 77,93,250 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. કાર્યવાહીથી ગ્રામીણ વિસ્તારોમાં ડ્રગ્સના વેપાર પર કડક ચુસ્તીનો સંદેશ આપવામાં આવ્યો છે. ગુપ્ત માહિતીના આધારે એસઓજીની ટીમે લાઠી પંથકના કેરાળા ગામથી મતિરાળાની સીમા વિસ્તારમાં નિવારણ કરતા આરોપી ચનાહરી પંચાલાને દબોચી પાડ્યો. આરોપીએ પોતાના ખેતરની વાડીમાં છુપાવી રાખેલા ગાંજાના લીલા છોડનું વાવેતર કર્યું હતું. તપાસ દરમિયાન વાડી ખેતરમાંથી 48 લીલા ગાંજાના છોડ તેમજ 155 કિલો અને 865 ગ્રામ ગાંજાના નદીઓ જપ્ત કરવામાં આવ્યા. આ મુદ્દા માલની કુલ કિંમત ₹70,93,250 રૂપિયા જેટલી આંકવામાં આવી છે, જે ગુજરાતમાં ડ્રગ્સના કાળા વેપારની ગંભીરતા દર્શાવે છે. એસઓજીના પીઆઈ વિનોદ પટેલે જણાવ્યું કે આરોપી લાંબા સમયથી આ વિસ્તારમાં ગાંજાનું વાવેતર અને વેચાણ કરતો હતો. તેની ભાગીદારી અને અન્ય નેટવર્કની તપાસ ચાલુ છે. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે અને તે કોર્ટમાં પેશ કરવામાં આવશે. આ કાર્યવાહીમાં એસઓજીની ટીમે રાત્રિના અંધારામાં નિવારણ કરીને આરોપીને ઘેરી લીધો હતો, જેનાથી તે ભાગવાની તમામ શક્યતાઓને અટકાવી દીધી. આ ઘટના જિલ્લામાં ડ્રગ્સના વિસ્ફોટક વેપાર પર પોલીસની ચુસ્તી દર્શાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને ડ્રગ્સથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાનો વધારવાની જરૂર છે. એસઓજીની આ સફળતા ડ્રગ્સ મુક્ત ગુજરાતના લક્ષ્ય તરફ મહત્વપૂર્ણ પગલું છે. વધુ તપાસમાં અન્ય આરોપીઓ પર પણ પગલાં લેવાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.